આપણે આપણા કર્મોનું ભાગ્ય નથી ભોગવતા શરણાગત થયા પછી, આપણે યમુનાજીએ લખેલા ભાગ્યને ભોગવ્યું છે, એ સૌભાગ્યને પામીએ છીએ। અને એટલા માટે તમારા માથે બિરાજતી ભગવત સેવા પણ તમારા ગયા જન્મોનું પુણ્ય નથી, આ જન્મની મહાપ્રભુજીની શરણાગતિ છે અને એમની કૃપાના ફળ રૂપે તમને મળ્યું છે। ક્યારે પણ ભગવત સેવા માટે એવું ન બોલતા કે મેં ગયા જન્મમાં કોઈ પુણ્યો કર્યા હશે કે મને સેવા મળી, ના, આ જન્મમાં મારા ઉપર મહાપ્રભુજીને ઠાકોરજીની કૃપા થઈ છે એટલે મને સેવા મળી। તો આ કૃપા માર્ગની જો ચર્ચા કરીએ તો ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ, આપણે તો ત્રણેયને સમાપ્ત કરવા છે। કઈ રીતે થશે? તો કે ક્રિયમાણ, અત્યારે તમે જે કર્મ કરો છો, વૈષ્ણવને કર્મ નો તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, કારણ કે ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે, કાળ, કર્મ અને સ્વભાવ। પણ જયારે તમે શરણાગત થાવ છો ત્યારે કૃપા કોને કહેવાય? કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી શું કરે છે કે સ્વયં પ્રભુ, સ્વયં મહાપ્રભુ કાળ, કર્મ અને સ્વભાવનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે એને કહેવાય કૃપા। ત્રણ બંધન દરેક જીવને છે, કર્મનો સિદ્ધાંત સાચો છે, એમાં કઈ ખોટું નથી, દરેકને લાગેલો છે। પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે આશ્રય પરમાત્માનો લઈ લો છો ને પછી સિદ્ધાંતો કર્મના નથી ચાલતા, પછી ઠાકોરજીની ઈચ્છાના અને કૃપાના સિદ્ધાંતો ચાલે। તમે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ, તમે જોયું છે ક્યારેક નદીનો પ્રવાહ એટલો પુષ્કળ વધારે હોય કે હાથી ઉભો રહે તો હાથી તણાઈ જાય, પણ નાનકડું માછલું જોશો ને તે ઊંધા પ્રવાહમાં વહેતું હોય। કેમ આવું? કેમ પાણી આવું કેમ કરે છે? તો ત્યાં કહ્યું કે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ, જેને જેનો આશ્રય લીધો છે એની લાજ જેનો આશ્રય લીધો છે એ સાચવે છે। કે પાણી વિચાર કરે કે હાથી હમણાં જમીનમાં છે, હમણાં પાણીમાં આવશે, પાછો જમીનમાં જતો રહેશે, એને મારો અનન્ય આશ્રય નથી, પણ આ માછલું તો મારા અનન્ય આશ્રયમાં રહે છે, જમીનમાં નાખો તો તડપીને મરી જાય, મારા વગર જીવી નથી શકતું, અને જે મારો અનન્ય આશ્રય કરે એની લાજ તો હું રાખું છું। અને આમ કરી એ ઊંધા પ્રવાહમાં પણ તરી શકે છે, અને હાથી આટલો બળવાન હોવા છતાં એ તણાઈ જાય। અને એટલા માટે શરણાગતિ દ્વારા જેના શરણમાં લો, જેમ તમે કર્મના સિદ્ધાંતમાં જુઓ, તમે ફ્લાઇટમાં જાઓ છો, પ્લેનમાં જઈ રહ્યા છો, પાયલોટનો સમય ખરાબ ચાલે છે, એનું દુર્ભાગ્ય ચાલે છે, અને એણે ફ્લાઇટ ક્રેશ કરી દીધું। હવે તમે પાયલોટના આશ્રયમાં હતા, તમારો કોઈ વાંક નતો, તમારા નસીબમાં નતું, પણ એણે પ્લેન પાડ્યું તો એના આશ્રયને કારણે, એના દુર્ભાગ્યને કારણે એના ફળ તમારે પણ ભોગવવા પડે અને તમારું મૃત્યુ થઈ જાય। કેમ? તમે કોઈ કે મેં તો એવા કોઈ કર્મ કર્યા નતા અને મારું તો કેવું ભાગ્યમાં હતું ને મૃત્યુનો, પણ એ સમયે તમે સંપૂર્ણ પાયલટના આશ્રયમાં હતા એટલે પાયલટના ભાગ્યનું ફળ તમારે ભોગવવું પડે। એટલે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ, તો વિચાર કરો, એક પાયલટના આશ્રયમાં રહેવાથી જો મૃત્યુ થઈ જતું હોય અને એનું દુર્ભાગ્ય ભોગવવું પડતું હોય, તો જે ઠાકોરજીના આશ્રયમાં રહેતો હોય એને ઠાકોરજીનું સૌભાગ્ય ન મળી જાય, એને પ્રભુની કૃપા ન મળી શકે। તમે જો પ્રભુના અને મહાપ્રભુજીના આશ્રયમાં છો તો પ્રભુ જે કરે છે, સ્વયં પ્રભુએ ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું, નમે કર્મંતિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મ લીપતા નથી, મને કર્મ બંધન લાગતા નથી, અને મને કોઈ કર્મની ફળની ઈચ્છા પણ નથી। તો જે ઠાકોરજીના શરણમાં છે તો પ્રભુને કર્મ નથી બંધન લાગતા, તો એમના આશ્રયમાં જે છે એને પણ કર્મ બંધન લાગી ન શકે। આ સિદ્ધાંત પ્રમાણે, કારણ કે જાકુ જાકો આશ્રય, તમે જેના શરણમાં છો એના ભાગ્ય અને દુર્ભાગ્ય તમારે અનુભવવા પડે। એમ તમે જો પ્રભુના શરણમાં છો તો પ્રભુની કૃપાનો અહેસાસ તમને થાય। તો આ કૃપા માર્ગ એ કર્મના સિદ્ધાંતની ઉપર છે। તો ક્રિયમાણ સમાપ્ત થાય, સંચિત જો ક્રિયમાણ એક સેવા કરતા કરતા સમાપ્ત થઈ જાય, કારણ કે દુનિયાના જેટલા કર્મો તમે કર્યા છે ગત જન્મના એ તમારા ક્રિયમાણ,
પણ આ જન્મમાં તમે ભગવત સેવા પધરાવી છે, અને ભગવત સેવા પધરાવી છે એટલે ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને તમે જીવો છો. તમે જાગો છો તો પ્રભુ માટે, તમે નોકરીએ જાઓ છો તો પ્રભુ માટે, તમે ઘર લીધું છે તો પ્રભુ માટે, તમારા સ્વજનો પરિવારના લોકોમાં વૈષ્ણવ બુદ્ધિ રાખીને જીવો છો. આમ તમારા દરેક કર્મો પ્રભુ કેન્દ્રિત છે, તો દરેક ડગલે તમારા કર્મ બંધનો છૂટી રહ્યા છે, બંધાઈ નથી રહ્યા. બંધન ક્યારે લાગે? જ્યારે કેન્દ્રમાં પોતાનો અહંકાર પોતે હોઈએ. પણ જેના માથે સેવા બિરાજે છે એના દરેક ડગલું એ ઠાકોરજી માટે ઉઠે છે, અને એટલા માટે એનું ક્રિયમાણ ત્યાં સમાપ્ત થઈ જાય. સંચિત કર્મો સમાપ્ત થાય છે સ્મરણ, સ્મૃતિ માત્રાર્થી નાશન. તમે જે ભગવત નામ લો છો એને કારણે તમારા સંચિત કર્મો સમાપ્ત થઈ જાય. અત્યારે હું બહુ ચર્ચા એની ઊંડાણથી નહીં કરી શકું, પણ એ પણ ક્યારેક વાત નીકળશે ત્યારે સમજાઈશું કઈ રીતે સમાપ્ત થાય છે. તો સ્મરણથી સંચિત કર્મો સમાપ્ત થાય, સેવાથી ક્રિયમાણ સમાપ્ત થાય, અને ભાગ્ય એ સત્સંગથી બદલાઈ જાય. કોઈ ગુરુ યા ભગવદીઓનો સંગ જીવનમાં રહ્યો તો એમનામાં એ સામર્થ્ય છે એ ભાગ્ય બદલી નાખે. જો તમે કોઈ સામર્થ્ય એટલે કોઈ એવા ચમત્કારી ગુરુ છે, કોઈ એવો ચમત્કારી ભગવદી મળે ત્યારે થાય? અરે ના, ચમત્કાર તો આપણી અંદર થવો જોઈએ. સામે વાળો ગમે તે હોય, તમારી અંદર એના પ્રત્યે ભગવદીયતાનો ભાવ આવી જાય તો એ ચમત્કાર તો આપમેળે થશે. સૂર્ય જેમ કેટલા કરોડો કિલોમીટર દૂર હોય છે, પણ કરોડો કિલોમીટર રહેવા છતાં એક સરોવરમાં ખીલેલું કમળ સૂર્યોદય થતા કેવું ખીલી જાય કમળ. કઈ સૂર્ય હાથ લાંબો કરે છે કે લાવો એક એક પાંખડી ખોલું? ના, એનું અસ્તિત્વ, એનો પ્રભાવ, એના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલવા લાગે છે. એમ જ્યારે ગુરુ કે ભગવદી એના પ્રભાવમાં આપણે આવીએ ને તો આપણું ભાગ્ય ખીલવા લાગે. યા પછી ત્રણેયની વાત કરું તો આપણું ક્રિયમાણ શ્રીનાથજી સુધારે, આપણું સંચિત કર્મ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જાય, અને આપણું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી બદલાઈ જાય. અને એટલા માટે જ્યારે સંપૂર્ણ રીતે આપણે શરણાગત થઈ જઈએ છીએ, એટલે પુષ્ટિ માર્ગની શરૂઆત નથી, બંનેમાં શરણ મંત્ર. જ્યારે સૌથી પહેલા નામ નિવેદન, એટલે હું આ કંઠી જે ગયા જે વખતે આપણે ચર્ચા કરીએ કે અષ્ટાક્ષર અને પંચાક્ષરની, તો અષ્ટાક્ષર લેવા માત્રથી તમે શરણમાં પહોંચો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને બંને મારું શરણ છે. અને જ્યારે બાળક આવું બોલે યા એના કાનમાં ગુરુ બોલે ત્યારથી એની શરણાગતિની યાત્રા શરૂ થઈ જાય. એટલે કે ત્યારથી એની કૃપાની યાત્રા શરૂ થઈ જાય છે. એટલે પછી પ્રભુની બે આંખો છે, એક આંખ કર્મને જુએ છે, બીજી આંખ કૃપાને જુએ છે. અને ત્યારે ઠાકોરજીની આ કર્મની દ્રષ્ટિ બંધ થઈ જાય અને કૃપાની દ્રષ્ટિ એ જીવ પર શરૂ થઈ જાય. કારણ શરણ આए સોહી તારે, જે જન શરણ આए સોહી તારે. जितनी रवि छाया की कनिका, जितने दोष हमारे, शरण आए सोही तारे. ઠાકોરજી કેવા છે? શરણાગતની સિદ્ધિ, શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામહમ. કે મહાપ્રભુજી માટે પણ કહ્યું છે, યા પછી યમુનાજી માટે પણ કહ્યું, શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. આ ત્રણેય સ્વરૂપો એવા છે કે જ્યારે જીવ શરણમાં જાય છે ત્યારે એના કર્મોની ફાઇલ બંધ કરી અને કૃપાની ફાઇલ ખોલી દે. ઠાકોરજીની એક કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે છે, અને જ્યારે કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે પછી એનો સ્વભાવ, એના કર્મ, એનું આ સાધનો, એનો કાળ, આ જેટલા પણ બંધનો કયા છે એ પછી બધા શાસ્ત્રોમાં બતાવેલા બંધનોને, કેમ ઠાકોરજી શું વચન આપ્યું જીવને? તારા દોષો સામે હવે નહીં જોઉં. બ્રહ્મ સમન સમયે પ્રભુએ શું વચન આપ્યું? અને હજારો દોષોથી ભરેલો જીવ છે, અને ત્યારે પ્રભુ કહે છે કે તારા દોષોની સામે હવે હું નહીં જોઉં. અને દોષો કયા છે? કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણે કે દોષ કયા ક્યાં છે? દોષ ક્યાંથી થાય? કર્મથી જ દોષ થાય. તો જે કર્મથી દોષ થઈ રહ્યા છે, તો તારા આ દોષો સામે ન જોતા હું કૃપા કરીને તારો સ્વીકાર કરે. એટલે તો જીવ બ્રહ્મસભામાં બોલીએ કે હજારો વર્ષોથી વિકુટો પડેલો હું જીવ, કે જે પોતાના આનંદનું તિરોધાન જેને થયું છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ જેને થઈ છે, એવો હું જીવ. મારું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ઘર બાર, આલોક પરલોક, એટલે કે જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું.
અને આજથી હું આપનો છું. અને જ્યારે જીવ પ્રભુનો થાય અને પ્રભુનો થયો એને શું કહેવાય? સાદ્રશી, એટલે કે એના જેવા. તો જો એના જેવા થયા તો એને જે નિયમ લાગવું પડે એ એના જેવાને પણ લાગવું પડે. એટલે કે પ્રભુ જ્યારે કહે છે કે નમામ કર્મ લિપ્પંતિ, મને કોઈ કર્મ લેપતા નથી, નમે કર્મ ફલે સ્પૃહા, તો મને કોઈ કર્મ બાંધતા નથી, એમ જો ઠાકોરજી કહેતા હોય તો પ્રભુના જનોને પણ કર્મ બાંધે નહીં, કારણ કે એ પણ ઠાકોરજીના શરણાગત થઈ અને સાદ્રશી થયો, પ્રભુ જેવો થયો છે, પ્રભુનો થયો છે. અને જે નિયમ પ્રભુ માટે છે, પ્રભુ કે એ જ નિયમ મારા જનો માટે પણ, અને મારા કરતા પણ વધારે છૂટ હું મારા જીવને આપું, કારણ એની મદદે એના કર્મ બંધનોની ગાંઠ છોડાવવા તો હું એની પાછળ છું, એની સર્વ ગ્રંથિઓને, એની સર્વ ગાંઠોને હું ખોલી આપું. એવી કૃપા ઠાકોરજી કરતા હોય છે. અને એટલા માટે જ્યારે તમે શરણાગત થાવ છો સંપૂર્ણ રૂપે મન વાણી કર્મથી અને પ્રભુના થઈને જીવો છો, એટલે જો કિયો ગોપાલ કો સબ હોય, જો માને અપનો પુરુષાર્થ અતિશય જૂઠો હોય. કીર્તન સાહિત્યમાં તમે જોવા જાઓ તો કૃપાના સિદ્ધાંતો આપણને ભગવદી આપે, અને શરણાગત થયા પછી બહુ કર્મ 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 નહીં કરવું, પછી તો કૃપા 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 કૃપા. કારણ હવે આપણું જીવન કર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે નથી જીવવું, કૃપાના સિદ્ધાંતો પ્રમાણે જીવવું છે. પ્રતિ પલ એને યાદ રાખવાનું છે. અને એટલા માટે આ મહાપ્રભુજીએ તો અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ મરી, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ મરી. અભાવમાં પણ ભગવાનના શરણમાં જાઓ, કારણ કે એક જ ઉપાય આ જીવનમાં છે, આ બધી જંજાલોમાંથી મુક્ત થવાનો, આ બધા જ દુઃખોમાંથી મુક્ત થવાનો, અને એ ઉપાય છે પ્રભુની શરણાગતિ. અને શરણાગત થતાની સાથે કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના સિદ્ધાંતો ચાલવા લાગે છે. અને એનું પ્રગટ પ્રમાણ તમારે જોઈતું હોય તો આ 84-252 વાર્તા જોઈ.